આપણા એન્જિનિયર યુવાનો, ડિગ્રી ધરાવતા યુવાનો, આપણા 12મું કે કોલેજ કરેલા યુવાનો નોકરી માંગવા જાય તો કંપની શું કે જાઓ ગુડગાંવમાં ભરતી થાય, જાઓ સિંગોરની અંદર જાઓ, તો પછી એ કંપનીને પણ કહેવા માંગીએ છીએ કે જો નોકરી માંગવા માટે અમારે ગુડગાંવ, દિલ્હી કે સિંગોર જવાનું હોય તો ઉખાડીને ફેંકી દઈશું, તમારી ફેક્ટરીઓ લઈ જાઓ ત્યાં ગુડગાંવ કે દિલ્હી કે સિંગોર, નથી જોતી અમારે તમારી ફેક્ટરીઓ. અને પેલા ભૂરિયાઓને બધા દેશના વડાપ્રધાન જો સાહેબ, આપણી તો દશા એ છે કે ભાજપ ચોર છે તો કોંગ્રેસ ચોરના ભાઈ ઘંટી ચોર છે. બે અડધા છે, યાદ રાખજો. બે એકબીજા હારા કેવરાવે એવા છે, एके ऊपर अपेक्षा रखेगी नहीं. खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले जमाना तुझसे पूछे, बताए ठाकुर तेरी रजा क्या है. जाते જ નક્કી કરવું પડશે, જાતે જ દિશા નક્કી કરવી પડશે, જાતે જ લડાઈ લડવી પડશે. 22 વર્ષથી દારૂ વેચાય, 22 વર્ષથી યુવાનો બેકાર. 60 લાખ કરોડના મૂડીરોકાણની વાત કરે, 60 लाख युवाओं बेरोजगार है. नाम जुदा है, इसका लक्कर एक है. તમારી જાણ માટે બધે સરખું જ છે, પણ બદલાવ તો કરવો પડશે. બેરોજગાર યુવાનો 60 લાખથી વધારે. નોકરીઓ જોઈએ છે મારા ગુજરાતના યુવાનો માટે, નોકરીઓ જોઈએ છે મારા બેકાર યુવાનો માટે. અને એટલે જ કેટલા ભૂરિયાઓને બોલાવે, કેટલા ફોરેનર્સને બોલાવે, કેટલા મોટા ઉદ્યોગપતિઓને બોલાવે, કરોડો રૂપિયાનો આદર થાય, પણ એ 60 લાખ કરોડના મૂડી રોકાણમાં ગુજરાતના એક પણ યુવાનને નોકરી ના મળતી હોય. 60